ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેતપુરમાં જોવા મળ્યું કોમી એકતા। છેલ્લા 10 વર્ષથી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા રામનવમી નિમિત્તે છાશ વિતરણ કરી ભાઈચારાનો સંદેશો પાઠવવામાં આવે છે। રિપોર્ટર સલીમભાઈ રફાઈ, ન્યૂઝ 7 ઇન્ડિયા, જેતપુર। મારું નામ ફિરોજ મુલતાની। તમે કેટલા સમયથી આ રામનવમી જન્મોત્સવમાં કાર્ય કરો છો? સેવાનું અમે 9 થી 10 વર્ષ થઈ ગયા આ કાર્ય કરીએ છીએ। અમે કાર્ય કરવાનો નિમિત્ત એ છે કે જેતપુરની અંદર હિન્દુ મુસલમાન એકતા રહે એની હિસાબે આ બધું અમે કરીએ છીએ। તમારું નામ? રફીકભાઈ તરખેસા। તમે કેટલા સમયથી આ કાર્ય કરો? છેલ્લા અમે 10 વર્ષથી આ અંદાજિત આ કાર્ય કરીએ છીએ અને સતત અમે કરતા આવ્યા છીએ। એમાં કોઈ જાતનો ફંડ ફાળો કે કોઈ જાતનું કઈ લેવા આવતું નથી। ફક્ત અમે 2 જણા છે, ફિરોજભાઈ મુલતાની અને હું રફીકભાઈ તરખેસા, એ સર્વ ખર્ચો આ બધું 2 જણા થઈને બધું ભોગવી લઈએ છીએ। અને અમારો એક મકસદ એ જ છે કે આપણી કોમી એકતા જળવાઈ રહે, હિન્દુ મુસ્લિમ એકતાની। એનો મતલબ એ છે, અમારો બેનરની અંદર સૂત્ર એ જ છે, જુદા જુદા ધર્મ મળે, જુદા જુદા ખ્યાલો મળે, કુદરતની કરામતો જુઓ, લોહી બધાનું લાલ મળે। અમારું એ જ સૂત્ર છે। છેલ્લા 10 વર્ષથી અમે આવી રીતના બેનર રીતે કામ કરીએ છીએ અને સમસ્ત સુન્ની મુસ્લિમના નામથી જ અમે આ કામ કરીએ છીએ।